ભાજપના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે મહેસૂલ વિભાગમાં મહત્વનો નિર્ણય કરાયો છે। બિનખેતી સહિતના સરકાર મહત્વના નિર્ણયો કરી રહી છે। બિનખેતી માટે ખેડૂતોને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો અને પ્રીમિયમમાં સુધારા પણ કરવામાં આવ્યા છે। બિનખેતીના કિસ્સામાં પણ ખેડૂતોનું પ્રમાણપત્ર એ 2024માં 29/11 આ બધા સુધારાઓ એ લાગુ પડ્યા હતા। માત્ર બચત રહેતી જમીન બિનખેતી થવાથી ખેડૂતનો દરજ્જો એ જતો રહેતો તો એમાં પણ એક સુધારો અસરગ્રસ્ત ખેડૂતને પ્રમાણપત્ર આપવાનો નિર્ણય એ 1 વર્ષની સમય મર્યાદામાં કલેક્ટરશ્રીને અરજી કરવાની એ પ્રકારનો નિર્ણયને ઠરાવ એ મહત્વનો સુધારો અગાઉ થઈ ચૂક્યો છે। રિવાઇઝ બિનખેતી પરવાનગી 19/11/24માં આ નિર્ણય આપ સૌએ જનતાના હિતમાં પ્રસિદ્ધ કરેલો છે। ભૂતકાળમાં પ્રીમિયમ વસૂલ્યા વિના બિનખેતી મંજૂરી આપેલી હોય તેવા કિસ્સામાં રિવાઇઝ બિનખેતી મંજૂરી સમયે પ્રીમિયમ વસૂલવા બાબતે કોઈ સ્પષ્ટતા નથી। માનનીય ભૂપેન્દ્રભાઈએ જે તે વખતે જે નિર્ણય લીધો એ કિસ્સામાં પ્રવર્તમાન જંત્રીના 10% પ્રીમિયમ વસૂલ કરીને રિવાઇઝ બિનખેતી કરવાનો પણ નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ લઈ ચૂક્યા છે। 8/4/25ના ઠરાવથી નિયંત્રણોવાળી જમીનમાં પ્રીમિયમ માફ અને કોઈ રકમ સાથે નિસ્બત નથી, પણ એવડું મહત્વનું કામ એ ભૂપેન્દ્રભાઈ લીધું હતું। તમામ વિસ્તારમાં નિયંત્રણોવાળી જમીનમાં પ્રીમિયમ વસૂલવામાં આવતું હતું।